ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ટ્રેન આવતા જ મુસાફરોએ દોડધામ કરી પ્લેટફોર્મ બેરિકેડ કૂદીને ટ્રેન સુધી પહોંચ્યા હતા। મુસાફરો ભીડને રોકવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો। મુસાફરો છેલ્લા 24 કલાકની લાંબી કતારોમાં ઊભા છે। ટ્રેન નથી આવતી અને જ્યારે ટ્રેન આવી ત્યારે મુસાફરો બેરિકેડ કૂદીને પણ ટ્રેન સુધી પહોંચી ગયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યાં સુધી કે પોલીસને લાઠીચાર્જ કરવાની પણ તકલીફ પડી હતી। પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો, એવી મજબૂરી ઊભી થઈ। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ। લોકો પરેશાન થઈ રહ્યા છે, તકલીફોનો સામનો કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 24 કલાકથી લાંબી કતારોમાં ઊભા છે। તેમનું કહેવું છે કે વધારાની ટ્રેનો મૂકવામાં આવે, પણ અહીંયા રેલવે તંત્ર નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે। અને એટલા જ માટે આપ જોશો કે જ્યારે ટ્રેન આવી ત્યારે પ્લેટફોર્મ પર આવવા માટે, ટ્રેનને પકડવા માટે અને બીજી તરફ તેઓ બેરિકેડ કૂદીને આવી રહ્યા છે। અહીંયા બે કારણ છે। એક તો મિડલ ઇસ્ટ યુદ્ધની અસર છે અને જેના જ કારણે કેટલાક શ્રમિકોને ગેસ સિલિન્ડર અને અન્ય અસુવિધાઓ થઈ રહી છે, અને બીજી તરફ વેકેશનનો માહોલ છે અને એટલા જ માટે જ્યારે તેઓ પોતાના વતન જઈ રહ્યા છે, પણ ટ્રેનની ઓછી સંખ્યાના કારણે આ પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે પ્લેટફોર્મ પર આવવા માટે પોલીસ રોકી રહી છે, પણ તેમને પોતાના વતન જવા માટે એટલી ઉતાવળ છે। અને બીજી એ કે 24 કલાકથી તમે લાઇનમાં ઊભા છો, કોઈ સુવિધા નથી કરવામાં આવી। આ મહિલા અને નાના બાળકોને પણ આ રીતે જ કૂદીને અહીંયા પ્લેટફોર્મ પર આવવું પડે છે। ત્યારે આ અંગે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે, એમની પ્રતિક્રિયા પણ જાણી લઈએ। સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર પોતાના વતને જવા માટે ખાસ કરીને ઉત્તર ભારત, ઝારખંડ અને બિહાર હોતા શ્રમિક વર્ગ માટે લાંબી ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને 24 કલાક જેટલો વધુ સમયનો આ જે છે તમામ જે મુસાફરો અહીં બેઠા છે અને હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને પોલીસોએ પણ ખૂબ સરસ પ્રકારનો બંદોબસ્ત કર્યો છે। એસીપી ગોર આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું છે કયા પ્રકારનો આપણા પોલીસ તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પોલીસનો બંદોબસ્ત જે પ્રમાણે ટ્રેનોના ટાઈમિંગ આપવામાં આવે છે, સ્પેશિયલ ટ્રેનોના, એ પ્રમાણે રાખેલ છે। અને રવિવાર હોવાના કારણે વધુ પડતી સંખ્યામાં આજે પેસેન્જરો આવેલા છે। જે સ્પેશિયલ ટ્રેનોની જે કેપેસિટી એના કરતાં પણ વધારે પેસેન્જર આવેલા છે, જેથી અત્યારે એમને શાંતિથી બેસાડી રાખ્યા છે। જેમ જેમ ટ્રેન આપતા જાય છે તેમ એમને બેસાડીને અમે મોકલતા જઈએ છીએ। સર, આપને માહિતી મેળવી હશે કેટલી ટ્રેનો હશે આજે? લગભગ આજે કુલ 5 ટ્રેન છે, પણ પબ્લિકનો ઘસારો વધારે હોય, જેથી કદાચ એકાદ બે ટ્રેન સાંજના ટાઈમે પણ બીજી સ્પેશિયલ ટ્રેન એનાઉન્સ કરવામાં આવે તો એ રેલવે તંત્ર દ્વારા એની જાહેરાત કરવામાં આવશે। એ પ્રમાણે પેસેન્જરોને બેસાડીને મોકલવામાં આવશું, જે અંગે અમે લોકોએ પોલીસ બંદોબસ્ત આરપીએફ અને જીઆરપીએ રાખેલો છે। અત્યાર સુધી 12 થી 15,000 માણસો જઈ ચૂક્યા છે 3 ટ્રેનોમાં, અને બીજી હજી 2 ટ્રેન છે, એટલે એમાં જેટલી સંખ્યા સમાવેશ થાય એ પ્રમાણે બેસાડીને મોકલીશું। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। તો પોલીસ અધિકારી એવું જ કહ્યું છે કે 5 જેટલી ટ્રેનો છે આખા દિવસમાં, પરંતુ અહીંયા મુસાફરોની સંખ્યા વધારે હોવાથી આ પ્રકારની અસુવિધા થઈ રહી છે। બીજી વસ્તુએ તેમણે એવું પણ કહ્યું કે રેલવે તંત્ર સ્પેશિયલ ટ્રેન દોડાવવા વિચારણા પણ કરી રહ્યું છે। સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર ભીડ બેકાબુ ભરી છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રકારે અહીં ટ્રેન લાગી ચૂકી છે ત્યારે તમે જોઈ શકો છો લોકો કૂદીને બેરિકેડ કૂદીને અહીં આવી રહ્યા છે। પોલીસ જે જોઈ શકાય છે અહીં લોકોને રોકી રહી છે। બીજી બાજુ તમને ત્યાં બતાવીશ દૂર કે જ્યાં તે પોલીસે હળવો લાઠી પણ ચલાવી રહી છે, જોઈ શકાય છે। અહીં જે છે લોકો ભીડ બેકાબુ બની છે, લોકો જે છે તે ખાસ કરીને કૂદીને આવી રહ્યા છે। લોકો પોલીસ તંત્ર લોકોને સમજાવી રહી છે, પરંતુ લોકો માની નથી રહ્યા, કારણ કે છેલ્લા 24 કલાકથી વધુનો સમય વીતી ગયા છે। લોકોનો જે સાહસ પણ તૂટ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે 10 જેટલી વધુ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, તેમ છતાં મુસાફરો જે છે માનવા તૈયાર નથી, કારણ કે તેમનો જે છે જે સહનશક્તિઓ છે તૂટી ચૂકી છે। અને ખાસ કરીને અહીં જોઈ શકાય છે કે લોકો દોડીને આવી રહ્યા છે। જે પ્રકારે પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તે પ્રકારની વ્યવસ્થાઓ તોડીને તેઓ અહીં આવી પહોંચ્યા છે, જોઈ શકાય છે। આ ભીડ તમે જોઈ રહ્યા છો, જે ભીડ લોકો અહીં ભૈયા ક્यों किधर घूम के आइए ना, बहुत दिक्कत, બિલકુલ જોઈ શકાય છે। આ સામાન ફેંકીને બેરિકેડ તૂટીને અહીં આવી જેથી ટ્રેનમાં ચડી શકાય આ પ્રકારની વ્યવસ્થાઓ જે છે રેલવે વિભાગની છે, કારણ કે રેલવે વિભાગ દ્વારા આ સંપૂર્ણ જે છે વ્યવસ્થા પર ખટકે ગઈ છે। હાલ તમે જોઈ શકાય છે
અહીં જે છે હજી પણ લોકો બેરિકેડ કૂદીને આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 24 કલાકથી વધુનો સમય વીતી ગયા બાદ પણ લોકો જે છે અહીં કૂદીને આવી રહ્યા છે. પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પોલીસ નથી આવી રહ્યા. પોલીસ દ્વારા હળવો દંડો પણ ચલાવવામાં આવ્યો છે, પરંતુ લોકો નથી મારી રહ્યા. લોકોની સહનશક્તિ તૂટી ચૂકી છે. છેલ્લા 24 કલાકથી વધુનો સમય વીતી ગયા છતાં પણ લોકો માની નથી રહ્યા, જોઈ શકાય છે. बिहार बिहार तो कूद काहे रहे हो? ये तो लग जाएगा आपको. मजबूरी है साहब. મજબૂરી છે તેવું કહી રહ્યા છે, જોઈ શકાય છે. અહીં લોકો જે છે કૂદી રહ્યા છે અને અહીં તમે ચારે બાજુ જોઈ શકો છો. અહીંયા ઉધના રેલવે સ્ટેશન ઉપર છેક આગળથી લઈને અહીં સુધી લોકો કૂદી રહ્યા છે, કારણ કે જે પ્રકારે છેલ્લી ટ્રેન 9:20 જતી રહી ત્યારબાદ આ બીજી ટ્રેનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ લોકો જઈ રહ્યા છે અને લોકો આ પ્રકારે અહીં કૂદી રહ્યા છે. જોઈ શકાય છે બહેનો પણ છે, મહિલા હોય કે બહેન હોય તો તમામ પ્રકાર જે છે લોકો હાલાકીનો સામનો કરીને અહીં કૂદી રહ્યા છે. જોઈ શકાય છે અહીં ચપ્પલ કાઢીને જે બહેનો જે છે તે કૂદવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આખી જે રેલવે પ્લેટફોર્મ પરની જે 6 ઉધના રેલવે સ્ટેશનની જે લાઈનો છે ત્યાં બેરિકેડ લગાવવામાં આવી છે. આખી જે સિંગલ હોય છે તે બેરિકેડ કૂદીને લોકો આવી રહ્યા છે. જીવના જોખમે અહીં જઈ શકાય છે. લોકોને તકલીફ થઈ શકે છે. આ જો મુસાફરને વાગે તો એને ઈજા પણ થઈ શકે છે, પણ મુસાફરો માનવા તૈયાર નથી. તેઓ મજબૂરી કે છે એવું કહી રહ્યા છે ને આ પ્રકારનો સામનો કરીને જે મુસાફરો છે તે કૂદી રહ્યા છે. જોઈ શકાય છે તે મુસાફરો ભારે જે છે હાલાકી ભોગવી રહ્યા છે અને સહનશક્તિ હવે મટી ચૂકી છે. 24 કલાકનો વધુ સમય વીતી ગયા છે ત્યારે ટ્રેન પકડવા માટે તેઓ દોડાદોડ કરી રહ્યા છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત. લોકોની આ સહનશક્તિ ખૂટી છે. 24 કલાકથી લાઇનમાં ઊભા રહે છે, તેમ છતાં તેમને ટ્રેન મળતી નથી. દર વખતે આ સમસ્યા છે. એક તરફ મિડલ ઇસ્ટની સ્થિતિ તો છે જ, પરંતુ સાથે સાથે અહીંયા વેકેશન હોવાથી આ તમામ જે સુરતમાં રહેતા પરપ્રાંતિયો છે તે પોતાના વતન જવા માટે તૈયાર હોય છે, પણ તેમ છતાં દર વખતે સ્પેશિયલ ટ્રેન મોડી મૂકવામાં આવે છે. 24 કલાક લાઇનમાં ઊભા રહ્યા, એક ટ્રેન આવી તરત જ દોડધામ બચી ગઈ હતી.